टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતના નાસિરનગરમાં તંત્રનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। ડિમોલિશન સ્થળ નજીક આવેલા બિલ્ડરનો પ્રોજેક્ટ જ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું। બિલ્ડર સંજય લાખાણીના પ્રોજેક્ટમાં મંજૂરી વગર જ બાંધકામ કરી દેવામાં આવ્યું છે। તંત્રની મંજૂરી વગર જ બિલ્ડરે બેઝમેન્ટનું કામ શરૂ કરી દીધું છે। તો ગેરકાયદેસર બાંધકામ છોડી ગરીબોના ઘર પર આ તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે। સેન્ટ્રલ ઝોનના કાર્યપાલ ઇજનેર જયાંગ જીવન રામજીવાલા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। બાંધકામ શરૂ થાય બાદ સેન્ટ્રલ ઝોને માત્ર નોટિસ ફટકારી સંતોષ માન્યો છે। તો ન્યૂઝ કેપિટલ પાસે પ્રોજેક્ટની રજા ચિઠ્ઠી અને વિડીયો પુરાવા પણ છે। વિડીયોમાં મંજૂર વગરનું જે બાંધકામ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। મંજૂરી વગરનું તમામ જે કામ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે આ ભ્રષ્ટાચારી અધિકારીઓને મંજૂરી વગરનું બાંધકામ નથી દેખાતું, એ ગરીબોના મકાન પાડવા છે। તો આપણી સાથે સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અમિત, જે તંત્ર છે તે ક્યાંક ખૂટેલું નીકળ્યું, કારણ કે જે રામજીવાલા અધિકારી છે તે જે અત્યાર સુધી બણગા ફૂંકતા હતા, ગરીબોના મકાન પાડવામાં જે ભાગતા હતા, તમામ કાર્યવાહી કરી, જે બાદ હવે તેમનો ભાંડો ફૂટ્યો છે। ગેરકાયદેસર બાંધકામ છોડીને કાયદેસર મકાનો પાડી રહ્યા છે અધિકારી। જી ચોક્કસથી સમગ્ર જે ભૂતિયા ડિમોલેશન થયું છે તેની અંદર મહત્વની ભૂમિકા ભજવનારા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ બિલ્ડરને છાવરવા આખું આ કારસ્તાન કર્યું હોય તેવું હવે એ જે છે પુરાવાઓ મળી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। આ કહેવાનું મુખ્ય કારણ એવું છે કે જે જગ્યાએ આ ઘટના બની છે તે નાસિરનગરમાં જ્યાં ડિમોલિશન થયું છે તેની બાજુમાં જ એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને આ મોટા પ્રોજેક્ટની અંદર જે બિલ્ડર દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી કે ફાઇલ વગર જ જે બેઝમેન્ટનું કામ છે તે ચાલુ કરી દેવામાં આવ્યું છે। હવે સૌથી અગત્યની વાત એ છે કે કોઈ પણ પ્રકારની ફાઇલની મંજૂરી લેવામાં નથી આવી, પ્લાન પાસ નથી થયું, તો કઈ રીતે બેઝમેન્ટ જે છે તે જે ખોદવામાં આવ્યું અને ત્યારબાદ તેના પર બેઝમેન્ટ ઉપર જે છે તે સિમેન્ટ કોન્ક્રીટનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું। સૌથી અગત્યની વાત એ છે કે જે જગ્યા પર આ પ્રોજેક્ટ આવેલો છે તે પ્રોજેક્ટને અડીને જ, એટલે કે દિવાલને અડીને જ આ નાસિરનગર આવ્યું હતું અને એવું કહેવાય છે કે આ પ્રોજેક્ટને લઈને રસ્તો ખુલ્લો કરવા માટે આ ડિમોલેશન કરવામાં આવ્યું હોઈ શકે છે। મહત્વની વાત છે કે 3 ભાગમાં આ પ્રોજેક્ટ વહેંચાયેલો છે, જેમાં 2 ભાગની મંજૂરી છે તે લેવામાં આવી છે, પરંતુ જે 3જા ભાગની મંજૂરી છે તે લેવામાં આવી નથી, તેની કોઈ પણ પ્રકારની મંજૂરી નથી અને આ બાબતે સેન્ટ્રલ ઝોનના અધિકારી છે જીવન રામજીવાલા તેમને આ બાબતે જે બિલ્ડર છે તેને નોટિસ પણ ફટકારી છે અને તાત્કાલિક અસરથી આજે બેઝમેન્ટનું જે ખોદકામ કરવામાં આવ્યું છે તેનું ભરપાઈ કરવામાં આવે તે પ્રકારની વાત છે આ અરજીમાં કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આ અરજીમાં લેન્ડ ઓનરના નામ 13 અલગ અલગ વ્યક્તિના નામ લખવામાં આવ્યા છે, પરંતુ ખાનગી પ્રોજેક્ટમાં આ જગ્યા હોવા છતાં પણ કેમ પ્રોજેક્ટનું નામ નથી લખાયું તેને લઈને પણ એક મોટો સવાલ છે। અને બીજી તરફ એવી પણ માહિતી સામે આવી રહી છે કે આ ગેરકાયદેસર બાંધકામ છે તે બિલ્ડર સંજય લાખાણી ના પ્રોજેક્ટની અંદર થતું હોવાનું સામે આવી રહ્યું છે। એટલે કે મોટા બિલ્ડરને બચાવવા માટે નાના લોકોના ઘર તોડવા અને લોકોને બેઘર કરવાનો આખો કારસો રચાયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જે જગ્યા પર બુલડોઝર ચાલવું જોઈએ તે જગ્યાને રક્ષણ આપવામાં આવ્યું અને જે જગ્યાને રક્ષણ આપવું જોઈએ તે જગ્યા પર બુલડોઝર ફેરવી 100 મકાનો તોડવામાં આવ્યા અને હવે હાથ ઊંચા કરવામાં આવી રહ્યા છે કે આ કામગીરી અમે નથી કરી। એટલે સ્પષ્ટપણે કોઈ મોટા બિલ્ડરને ફાયદો કરાવવા આ આખું કારસ્તાન થયું હોવાનું પહેલેથી જ શંકા લાગતી હતી અને હવે તેના પુરાવા પણ એક પછી એક સામે આવી રહ્યા છે કે સેન્ટ્રલ ઝોનના અધિકારીએ ગેરકાયદેસર બાંધકામ બાબતે નોટિસ ઇસ્યુ કરી હોવા છતાં પણ બિલ્ડરની જગ્યાનું ડિમોલિશન કરવાના બદલે શા માટે નાસિરનગરના જે નાના ગરીબ ઘરના મકાનો હતા તે પોતાની હાજરીમાં તોડાવ્યા તેને લઈને પણ સવાલો છે। જી બિલકુલ અમિત, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર। સમગ્ર મામલે ધારાસભ્ય વિનુ મોરડિયાનું મોટો ધડાકો સામે આવ્યો। મનપાના અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ડિમોલિશનમાં મનપાના અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં છે। તો વિનુ મોરડિયાએ કહ્યું કે અધિકારીઓનો જવાબ વિશ્વાસપાત્ર છે। મનપાના અધિકારીઓ કંઈક છુપાવી રહ્યા છે।
જેવું પણ મીનુ મોરડિયા દ્વારા કહેવામાં આવ્યું છે. તો અધિકારીઓને લાલચમાં આવી અને આ કૃત્ય કર્યું હોવાની પણ આશંકા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે યોગ્ય તપાસ બાદ સત્ય છે તે બહાર આવવાનું છે તેવું પણ મીનુ મોરડિયા છે તે અત્યારથી જ કહી રહ્યા છે. તો આ સમગ્ર મામલે હવે ધારાસભ્ય છે તે પણ ખુદ મેદાનમાં આવ્યા છે. ન્યૂઝ કેપિટલ સતત 5 દિવસથી અહેવાલો પ્રસારિત કરી રહ્યું છે. આ સમગ્ર મામલે જે ભૂતિયા ડિમોલેશન થયું હતું તેમાં અધિકારીઓની મિલીભગત સામે આવી હતી અને આ સમગ્ર મામલે સતત પ્રયાસો બાદ હવે ધારાસભ્ય પણ એ જનતાનો અવાજ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જનતા માટે આગળ આવ્યા છે. તો અધિકારીઓ ક્યાંક ભ્રષ્ટાચારી હોવાના કારણે આ પ્રકારની ઘટનાને અંજામ મળ્યો છે ને તેવું હાલ જે અધિકારીઓની જે ભૂમિકા છે તેના પર પણ વિનુભાઈ મોરડિયા દ્વારા સવાલ છે તે ઉઠાવવામાં આવ્યા છે. તો આપણી સાથે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા લાઈવ જોડાઈ ગયા છે. વિનુભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. વિનુભાઈ, સતત આપની સાથે પણ અમારી વાત થઈ રહી છે ને સાથે આપ પણ એ ઘટનાનો તાગ મેળવી રહ્યા છો કે નાસિરનગરમાં ભૂતિયા ડિમોલેશન તો કર્યું, એ બાદ એ સતત એમને સવાલ પૂછતા અધિકારીઓ ભાગ્યા. હવે આજે સૌથી મોટો ખુલાસો એ થયો કે બાજુમાં કામ ચાલી રહેલી બિલ્ડિંગ છે તે ગેરકાયદેસર હતી, તેને રસ્તો આપવા માટે આ પ્રકારનું કૃત્ય થયું છે. બાજુમાં જે બિલ્ડિંગ છે એ મારા ધ્યાનમાં છે, પણ કાયદેસર છે ગેરકાયદેસર એ મારા ધ્યાનમાં નથી. કદાચ મારું તો એવું માનવું છે કદાચ એ કાયદેસર જ હશે, ગેરકાયદેસર બિલ્ડિંગ કદાચ ન હોય, અને હોય તો મને ખ્યાલ નથી કારણ કે સ્થળ ઉપર અત્યારે હું ત્યાં નથી ગયો. જી બિલકુલ વિનુભાઈ, હવે અધિકારીઓની અહીં મિલીભગત છે એવું તો સ્પષ્ટ દેખાય છે કે અધિકારીઓએ જનતાના મકાન પાડવામાં વધુ રસ ધરાવી રહ્યા છે કામ કરવાના બદલે. બિલકુલ આપની વાત સાચી છે. આપની વાત અરે હું સંમત છું કે જે પ્રકારે આખી ઘટના બની છે અને જે પ્રકારે જે લોકો જે અધિકારીઓ સ્થળ ઉપર હાજર હતા અને હાજર હોવા છતાં મીડિયાને એવું કહેવામાં આવ્યું કે અમે ત્યાં હતા નહીં, મને એવું કહેવામાં આવ્યું કે અમે ડિમોલેશન કર્યું નથી. પરંતુ જે જગ્યા પર ઘટના બની છે એ ઘટના ઉપર સ્થળ ઉપર પૂર્ણ ઘટના બની એ પૂર્ણ સમય સુધી એ અધિકારીઓ હાજર હતા અને છતાં એમ કહે કે અમે નથી, એટલા માટે શંકા છે એને વધારે બળ મળે છે કે કંઈક ને કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિનુભાઈ, ખાસ તો ગત રોજ અમારી ટીમ પહોંચી હતી ત્યાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે. અધિકારીઓ એક ઓફિસમાં બેસીને મીટિંગ કરતા હતા. અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા તો તેઓ ભાગ્યા જવાબ આપવાના બદલે. કોઈ પણ પ્રકારનું તેઓએ જવાબ આપ્યો નથી, પોતાનું મોઢું બંધ કરીને ભાગતા જોવા મળ્યા. હવે આ અધિકારીઓ સાથે આપની કોઈ વાત થઈ છે અત્યાર સુધીમાં? તમે આ વાત ક્યારની કરો છો? જી વિનુભાઈ, આ ગત રોજ જ અમારા જે સંવાદદાતા છે પ્રતિનિધિ છે તે સ્થળ પર પહોંચ્યા હતા, કચેરીની પણ મુલાકાત લીધી ને જે રામજીવાલા અધિકારી છે તે મીડિયાને જોઈ ભાગ્યા, કોઈ પણ પ્રકારનો જવાબ ન આપ્યો. એમની સામે અત્યારે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે કારણ કે એમની ભૂમિકા અહીં છતી થઈ રહી છે. બિલકુલ એમની ભૂમિકા છતી થઈ ગઈ છે. મીડિયામાં બધું બતાવવામાં આવ્યું છે અને જે એણે તે દિવસે બહુ પહેલી અભદ્ર રીતે જે જવાબ આપ્યા હતા કે સિક્યુરિટી બોલાવો અને હું ત્યાં હતો જ નહીં, મને શું કામ પૂછો છો, તો એ ભાઈ ત્યાં જ હતો અને છતાં એમ કીધું કે હું ત્યાં હતો નહીં. એટલે પહેલું ખોટું અહીંયા સાબિત થાય છે. એટલે હું એવું માનું છું કે આગળ પણ એણે જ ખોટું કર્યું છે. જે પ્રકારે અન્ય અધિકારીઓ પણ ત્યાં હાજર હતા, મને પણ જે પ્રકારે જવાબ આપવામાં આવ્યો કે અમે ફક્ત માર્કિંગ કરવા માટે ગયા હતા, તો માર્કિંગ નહોતા, એ કંઈ પણ માર્કિંગ કરતા દેખાતા નથી, ફક્ત ને ફક્ત ડિમોલિશનની કામગીરીને માર્ગદર્શન આપતા નજરે ચડે છે. એટલે સહજ આપણને જે શંકા છે એ પાકી થાય છે કે કાંઈક ખોટું થયું છે અને આવડું મોટું ડિમોલિશન થયું છે, તો એમાં જવાબ આપવામાં શું વાંધો? જો આપણે સાચા હોઈએ તો જવાબ આપવામાં કાંઈ પ્રોબ્લેમ નહીં હોવો જોઈએ, પરંતુ જૂઠું કર્યું છે એટલે જવાબથી ભાગે છે. જી બિલકુલ વિનુભાઈ, જે રીતે આપણે વાત કરી કે અધિકારીઓના આપની પાસે નામ છે ને, અમને પણ અત્યારે એ માહિતી અમે સતત મેળવી રહ્યા છે. આ ઘટનાને સતત એ લોકોનો અવાજ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ અધિકારીઓ કયો કયો અધિકારી શંકાના દાયરામાં છે, આપની નજરમાં છે અને તેમની સામે કાર્યવાહી કરવાની છે? કાર્યવાહી તો જે અધિકારીઓ સ્થળ ઉપર હતા આ ડિમોલેશનમાં એ બધાની સામે કાર્યવાહી થવી જોઈએ.
હું ઓળખું છું એમાંથી એક બે અધિકારીને મારા જાણમાં આવ્યું છે, બીજાને જાણમાં મારી નથી. એમાં જાણમાં છે જે ત્યાંના સેન્ટ્રલ ઝોનના જે કાર્યપાલક જે છે કે જેને લાગુ પડે છે, જે હાજર હતા ના પાડતા હતા, એ રામજીવાલા. બીજો એક અન્ય વિભાગમાં નોકરી કરે છે, કાર્યપાલક ઇજનેર છે, અને ખૂબ એને તે પોતાની જાતને બહુ કંઈક માનનારો એવું મને સંભળાય છે, એવું લોકો વાતો કરે છે. એ પણ ત્યાં એની ફરજ નહોતી છતાં પણ એ ત્યાં હતા. એટલે કોઈએ સૂચના તો આપેલી છે તો જ ત્યાં હોય, અથવા તો કોની સૂચનાથી એ ત્યાં હાજર હતા, કારણ કે એની ડ્યુટી આરડીડીમાં છે અને અહીંયા માર્કિંગ અને ત્યાં ડિમોલિશનમાં એની સતત હાજરી. એટલે કોઈ સ્પેશિયલ કામ માટે જ ગયા હોય એ પ્રકારના આ અધિકારીઓએ અહીંયા કામગીરી કરી છે. અને આટલું મોટું ધૂત દોડે દિવસે ચલાવવાનો પ્રયાસ જે કર્યો છે એવું અત્યારે મને લાગે છે. પરંતુ હું માનું છું કે તપાસ થશે એટલે જે દૂધનું દૂધ ને પાણીનું પાણી એ સ્પષ્ટ થઈ જવાનું છે. ગમે એટલા મોઢા કોઈ પણ સંતાડે, તમે રૂમાલ ઢાંકો કે કેમેરાથી ભાગો, પરંતુ જે પ્રકારે તમે જે કૃત્ય અત્યારે દેખાય છે, ધૃણાસ્પદ કૃત્ય તમે કર્યું છે, એટલે એની સામે કાર્યવાહી થશે. જી બિલકુલ. વિનુભાઈ, આપે જે વાત કરી, શું આની પાછળ કોઈ બિલ્ડર લોબી કે ભૂમાફિયાનો હાથ છે ખરા? જો જેને ફાયદો કરાવ્યો હોય એનો સહજ રીતે એ હોઈ શકે. કોનું છે એ ખબર નથી. 7/12માં કોઈ બેન છે, એનું નામ એવું સ્પષ્ટ મારી સામે આવ્યું છે, પરંતુ જેને કોઈને ફાયદો કરાવવા માટે કર્યું છે એ તો સ્પષ્ટ દેખાય છે. જી બિલકુલ. વિનુભાઈ, આપને શું લાગે છે કે અધિકારીઓ નથી મીડિયા સાથે વાત કરતા કે નથી તમને સ્પષ્ટ જવાબ આપતા? અધિકારીઓ લોકોની સેવા માટે છે, પરંતુ અત્યારે લોકો માથે એ પોતાની જો હુકુમી કરી રહ્યા છે. આપને શું લાગે છે કે આ અધિકારીઓ શું છુપાવવાની પ્રયાસ કરે છે? કોને બચાવી રહ્યા છે? આમાં ઇઝી રીતે એવું કહી શકાય કે કોઈની સૂચનાથી અને નાની મોટી કોઈ લાલચથી આ કૃત્ય થઈ ગયું છે. ભૂલ થઈ છે એવું એનો મતલબ એ છે, છુપાવે છે કે ભૂલ થઈ ગઈ છે એવું આડકતરી રીતે એ લોકો સ્વીકારી રહ્યા છે એવું લાગે છે. કારણ કે નહીં તો સ્પષ્ટતા કરવા એને કેમેરા સામે આવવું જોઈએ, અથવા તો એને કોઈને ઉપરથી કોઈ પણ ઉપલા અધિકારીને એને સૂચના હશે, એટલે એને કદાચ એવું હોય કે હું બચું તો મારે કોઈનું નામ ન દેવું, નહીં તો હું ન બચું, આવી કોઈ પણ પ્રકારની આવી એની મનગઢત એવી વિચાર હોઈ શકે, અને એટલા માટે સ્પષ્ટતા નથી કરતા. જી બિલકુલ. વિનુભાઈ, ખાસ કે આપ વિસ્તારના ધારાસભ્યો છો અને ધારાસભ્ય પાસે એટલી સત્તા હોય કે અધિકારીઓને તમારે પાઠ ભણાવવો પડે. અત્યાર સુધી આપે કેટલા અધિકારીઓનો કોન્ટેક્ટ કર્યો છે? કેટલાઓને કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે? કમિશનર સાથે વાત થઈ છે ખરા? અને જો થઈ છે તો શું પ્રતિભાવ મળ્યો? પાઠ ભણાવવાનો અધિકાર ધારાસભ્ય પાસે નથી, પરંતુ જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આ મારા મત વિસ્તારની અંદર કાંઈ પણ ખોટું ગલત થાય તો એને જોવાની, અથવા તો પબ્લિક આરે ખરાબ થયું હોય તો એને વાત ધ્યાન ઉપર અધિકારીઓને મૂકવાની, સૂચના આપવાની એટલી અમારી ફરજમાં આવે છે. પાઠ ભણાવવાની જવાબદારી કે ફરજ કે અમારી પાસે સત્તા એટલી બધી એવી નથી હોતી. એક ચૂંટાયેલા પ્રતિનિધિ ચોક્કસ, અને અત્યાર સુધીમાં મારે કમિશનર જોડે ચર્ચા થઈ છે, અને જે તે સમયે ત્યાંના બીજા અન્ય એક અધિકારી હતા, એણે આ જવાબ આપ્યો હતો સંકલનની બેઠકમાં કે અમે ડિમોલેશન અમે કર્યું નથી. પણ જે પ્રકારે વિડીયા હું જોઈ રહ્યો છું સોશિયલ મીડિયાવાળા આપના ટીવીના માધ્યમ દ્વારા, એ મીડિયામાં ડિમોલેશન જે જાતે કરાવે છે એવું દેખાય છે. પછી એમ કે અમે તો અમસ્તા જતા તો ત્યાં કોઈ મંદિર નહોતું, અને હાવ આ પ્રકારનો જે જવાબ છે એ જ બધાને પ્રતીતિ કરાવરાવે છે કે આ લોકોએ ખોટું કર્યું છે. અને ખરેખર સાચું કર્યું હોય તો કહી દેવું જોઈએ કે મેં જેટલું કર્યું તો એમ આ કોર્પોરેશનની જગ્યા હતી, કોર્પોરેશનની માલિકી હતી, સ્પષ્ટતા કરી દેવી પડે, એટલે લોકો આ અંધારામાંથી નીકળી જાય. પરંતુ નથી જવાબ આપતા એટલે શંકાને વધારે મજબૂત કરે છે. પરંતુ તટસ્થતાથી પરફેક્ટ ક્યાં કોને કેટલી કોના કહેવાથી શું ભૂલ થઈ છે
ફક્ત હું તો એવું માનું છું કે આ જે હાજર છે એટલા જવાબદાર નથી, એની હેસિયત નથી. આની ઉપરના અધિકારીઓ, આના સૂચના આપવાવાળાઓ અધિકારીઓ કોણ છે એ પણ જાણવું પડશે કે આમને સૂચના કોણે અપાવી. અને એટલા માટે મને લાગે છે કે આની ઉપર જ્યારે ગુનો દાખલ થાય, FIR દાખલ થાય ને, તો પોલીસ રિમાન્ડમાં એને ખબર પડે કે એને કોણે કોણે સૂચનાઓ આપી હતી, તો બધું જ બહાર આવશે. જી બિલકુલ. વિનુભાઈ, જો મનપાના કમિશનર કે ઉચ્ચ સત્તાધીશો દ્વારા આ ભ્રષ્ટ અધિકારીઓને છાવરવામાં આવશે તો તમારી રણનીતિ શું હશે? આમાં રણનીતિ કોઈ હોઈ શકે નહીં. મારી ફરજના ભાગરૂપે છે કોઈને છાવરવા નહીં, અને આ સરકાર જ નહીં છાવરે. કારણ કે કોઈ છાવરવા માગે તો અત્યારે છાવરમાં કોઈ પણને કોઈ માગતું હોય તો અત્યારે જ એ છૂટશે નહીં. કારણ કે એ એકલા નથી, એની ઉપર કોઈ છે, સત્તા છે એની ઉપર. એટલે જો આવું ચલવા દે, આવી ઘટના એક જગ્યા પર અત્યારે આ બીજી વાર બની છે, બાકી આજ સુધીમાં ક્યારેય નથી બની. અને આ બની છે અને ધ્યાનમાં આવ્યું છે, એટલે આને આમનામ કોઈ છોડવામાં આવશે નહીં અને છોડવા દેશું પણ નહીં. જી બિલકુલ. વિનુભાઈ, આપે વાત કરી કે અધિકારીઓ ખોટું બોલે છે ને, જો અધિકારીઓ ખોટું બોલતા હોય તો ત્યાર સુધી તેમના ઉપર કોઈ ફરિયાદ કેમ ન થઈ? સમય તમે જુઓ, કોઈ પણ વસ્તુ કર્યું તરત થઈ જાય, પણ થોડું કાંઈક તો કામ ચાલતું હશે, અને સમય તમે જુઓ થોડો, બધું જ થશે. બિલકુલ. વિનુભાઈ, આપે કીધું કે બધું થશે. તપાસ ક્યારે થશે? શું સત્ય ખરેખર ક્યારે બહાર આવશે? એના માટેનો હું અધિકારી પણ નથી અને એને સૂચના આપનાર પણ હું નથી. એ મારા સત્તામાં કે મારા દાયરામાં નથી, એટલે હું એનો સમય મર્યાદા હું આપી શકતો નથી. કારણ કે આમાં કઈ પ્રકારની તપાસ કરવી, કેટલી વ્યવસ્થિત કરવી, એના માટે શું સમય જોઈએ, એના માટેની મારી જે સત્તામાં છે એ નથી. એટલા માટે પણ મને આશા છે અને વિશ્વાસ છે કે આની વ્યવસ્થિત રીતે સંપૂર્ણ તપાસ થશે અને કાર્યવાહી થશે, અને જે લોકો આમાં ગુનેગાર સાબિત થશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે, એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. જી બિલકુલ. વિનુભાઈ, જે રીતે આપે વાત કરી, અમે પણ આશા રાખીએ કે તમારી ને અમારી બંનેની મહેનત રંગ લાવે, પરંતુ જે ઘટનાઓ ભૂતકાળની છે તે ઘટનાઓ સમાન આ ઘટના ન બને કે તપાસ થતી રહે ને લોકો સાથે અન્યાય થાય. આશા રાખીએ કે વહેલી તકે ન્યાય મળી જશે ને આપની મહેનત પણ રંગ લાવશે. અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.